Toon Bells. અમને તો ખબર જ હતી કે આ હરણ આની જોડે લગ્ન કરશે ને તો જરૂર આની સાથે કંઈક ખોટું થશે. હા, આ મિનકી જેની જોડે લગ્ન કરે છે ને એના પતિને બીજા દિવસે કંઈક ને કંઈક થઈ જાય છે. તમે તેની જોડે થયેલી ઘટનાનો દોષ મને કેમ આપો છો? બ્લુ વર્લ્ડ જંગલમાં એક હરણી અને એક હરણનું જોડકું હતું. તેમનું જીવન સરસ પસાર થતું હતું. એક દિવસ તેમની ખુશીઓ બમણી થઈ ગઈ જ્યારે હરણીએ બચ્ચાને જન્મ આપ્યો. અરે વાહ, મારું બચ્ચું કેટલું સરસ છે, કેટલું સુંદર છે. બંને ખૂબ જ ખુશ હતા કારણ કે તેમનો પરિવાર પૂરો થયો હતો. પણ અમુક દિવસ પછી જી જરાક જુઓ તો, આપણો મુન્ના આટલો મોટો થઈ ગયો પણ હજુ સુધી ચાલવાનો પ્રયત્ન પણ નથી કર્યો. મુન્ના બેટા, તું ઊભો કેમ નથી થતો? પપ્પા, હું ઉઠવાનો પ્રયત્ન કરું છું પણ મારા પગ જ નથી હલતા. હું શું કરું? આ સાંભળી તે બંનેના દુઃખનો કોઈ પાર ન રહ્યો. તેઓ દિવસ રાત પોતાના બચ્ચાને જોઈને રડતા રહેતા. પછી એક દિવસ એક દેવી તેમની સામે પ્રગટ થઈ. હરણ, હરણી, તમે છેલ્લા 3 દિવસથી સતત રડી રહ્યા છો. તેનું કારણ શું છે? બંને જણાએ દેવીને પોતાની વાત કહી. બીજી બાજુ જંગલમાં માતમનો માહોલ હતો. એક હરણ જમીન પર બેઠું હતું અને એક હરણી જેનું નામ મિનકી હતું તે તેની પાસે રડતી હતી. અમને તો ખબર જ હતી કે આ હરણ આની જોડે લગ્ન કરશે ને તો જરૂર આની સાથે કંઈક ખોટું થશે. જુઓ, આના ચારે પગ બેકાર થઈ ગયા છે. હવે આ ઊભો પણ નથી થઈ શકતો. હા, આ મિનકી જેની જોડે લગ્ન કરે છે ને એના પતિને બીજા દિવસે કંઈક ને કંઈક થઈ જાય છે. દરેક જાનવરના મોઢામાંથી પોતાના વિશે કંઈક ને કંઈક સાંભળીને મિનકી દુઃખી થઈ ગઈ હતી. તેની આંખમાંથી આંસુ રોકાતા જ ન હતા. તમે તેની જોડે થયેલી ઘટનાનો દોષ મને કેમ આપો છો? તો બીજા કોની પર લગાવીએ? આ ત્રીજું હરણ છે જેના તારી જોડે લગ્ન થયા અને તે અપંગ થઈ ગયો. ઠીક છે, આવું ત્રીજી વખત થયું છે, તેથી હું તેને ખોટું પણ ના કહી શકું. કહો, તમે મને શું સજા આપવા માંગો છો? જંગલની ભલાઈ એમાં જ છે કે તું જંગલ છોડીને જતી રહે. હા હા, બની શકે કે તારા ગયા પછી તારા ત્રણેય પતિ ઠીક થઈ જાય. આ સાંભળી હરણી દુઃખી થઈ ગઈ અને તે જ વખતે ઊભી થઈ જતી રહી. બસ તે ચાલતી જઈ રહી હતી અને તેની આંખોમાંથી આંસુ વહી જ રહ્યા હતા. અરે હિરણી બહેન, ક્યાં જઈ રહી છે? તું તો બહુ દુઃખી લાગે છે. જો તમને આ વાર્તા પસંદ આવી રહી છે ને તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરો. સાથે અમારી YouTube ચેનલ ટૂન બેલ્સને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. હા, હું બહુ જ દુઃખી છું. આજ સુધી મેં 3 લગ્ન કર્યા અને તે ત્રણેય તેમના ચારે પગોની શક્તિ ગુમાવી દીધી. અપંગ થઈ ગયા. હું ખરેખર એક મનહૂસ હરણી છું. અરે આ બધી બેકાર વાતો છે. જો તને આ જંગલમાં તકલીફ થતી હોય ને તો તું બ્લુ વર્લ્ડમાં જતી રહે ને. બ્લુ વર્લ્ડ? હા, બ્લુ વર્લ્ડમાં. ચાલ, હું તને લઈ જાઉં છું. બઘીરા મિનકીને લઈને બ્લુ વર્લ્ડ પહોંચી ગયો. હરણીને જંગલમાં આવતા જોઈ બધા જાનવર હેરાન હતા. અરે, આ તો કોઈ નવી હરણી લાગે છે. હા, તેનું નામ મિનકી હરણી છે. બઘીરા તેને લઈ હરણી માની ગુફાએ પહોંચે છે જ્યાં તે તેના બચ્ચા પાસે બેઠી હતી કે જે હજુ પણ જમીન પર બેઠેલું હતું. અરે, તું કોણ છે બેટા? હું એક વિધવા હરણી છું. જંગલમાં મને બધા મનહૂસ માને છે. મનહૂસ? પણ તેવું કેમ? મેં જે પણ હરણ જોડે લગ્ન કર્યા તે બીજા જ દિવસે ચારે પગે અપંગ થઈ જતા.
તેને જ જોઈને જંગલમાં મને મનહૂસ સમજી લેવામાં આવી અને મને પણ એવું લાગે છે. આ સાંભળી હરણી માના ચહેરા પર ખુશી છલકાઈ ગઈ. અરે આવી ખબર સાંભળીને તમને કેમ ખુશી થઈ રહી છે? તું જ છે બેટા જે મારા દીકરાની પત્ની બનીશ. આ તમે શું કહો છો? જો તમારો દીકરો પણ લગ્ન પછી શરીરથી અપંગ થઈ જશે તો શું થશે? મારા દીકરાનું શરીર પહેલેથી જ અપંગ છે અને તું જે પોતાને મનહૂસ સમજે છે તે તદ્દન ખોટું છે. મને કંઈ જ ખબર નથી પડી રહી તમે શું કહેવા માંગો છો. તું મારા દીકરા જોડે લગ્ન કર, તને બધું જ ખબર પડી જશે. ત્યાં જંગલના જાનવર ભેગા થઈ ગયા અને તેમણે હરણી અને હરણના લગ્ન કરાવ્યા. બેટા જરા ઊભા થવાનો પ્રયત્ન કર. જી માં, હું કરું છું. હરણીમાના બચ્ચાએ જેવો બેસવાનો પ્રયત્ન કર્યો તો તે ઊભો થઈ ગયો અને આ જોઈ મિનકી હરણી હેરાન થઈ ગઈ. બધા જાનવર ખુશીથી ઉછળી પડ્યા. આ હું શું જોઈ રહી છું? મારી આંખોને વિશ્વાસ જ નથી થતો. બેટા હવે હું તને બધું જ સમજાવું છું. જ્યારે મારો દીકરો જન્મ્યો હતો તો તેના ચારે પગ કામ નહોતા કરતા. હું ખૂબ ઉદાસ હતી. પછી એક દિવસ દેવી પ્રગટ થયા. દેવીમાં હું ખૂબ મુસીબતમાં છું. મારા બચ્ચાના ચારે પગ કામ નથી કરતા. તેનું દુઃખ મને ખાઈ રહ્યું છે. ચિંતા ના કરીશ હરણી માતા. એક એવી હરણી તારા જંગલમાં આવશે જેની સાથે લગ્ન કર્યા પછી તારું બાળક એકદમ સાજું થઈ જશે. તે હરણીને લાગતું હશે કે તે મનહૂસ છે, પણ તારા દીકરા સાથે લગ્ન કર્યા પછી તેનો આ ભ્રમ પણ દૂર થઈ જશે. આ સાંભળી મિનકી હરણી ખુશ થઈ. એવામાં એને કંઈક યાદ આવ્યું. પણ જો હું મનહૂસ નથી તો પેલા જંગલમાં મારા જેટલા લગ્ન થયા તે બધાના ચારે પગ અપંગ કેમ થઈ ગયા? તેવું એટલા માટે થયું કે તારા લગ્ન મારા દીકરા સાથે થવાના હતા અને હવે તું મારી સાથે તે જંગલમાં ચાલ, બધું જ સરખું થઈ જશે. ત્યાં જ હરણીમાં મિનકી હરણી તેના પતિ સાથે પોતાના જૂના જંગલે પહોંચી ગઈ. હરણીના ત્રણેય પતિ જમીન પર બેઠા હતા અને બધા જાનવરો તેની પાસે ઊભા હતા. આવી ગઈ મનહૂસ ફરીથી. હવે કોને બરબાદ કરવા આવી છે? આ મારી પત્ની છે, એના વિશે કંઈ કહેતા પહેલા વિચારી લેજો. જો આ તારી પત્ની છે તો હજુ સુધી તું ઠીક કેમ છે? તમે બધા ચૂપ થઈ જાઓ અને જુઓ કે મારી વહુ મનહૂસ નથી. મિનકી બેટા આ ત્રણેય હરણના ગળા પર તારી પૂંછ ટચ કર. આ સાંભળી મિનકી હરણીએ એવું જ કર્યું અને તેની પૂંછડી અડતા જ ત્રણેય હરણ ઠીક થઈ ગયા અને ઊભા થયા. અરે આ કેવો ચમત્કાર! અમને માફ કરી દે મિનકી હરણી, અમે તને મનહૂસ સમજ્યા. હવે હું જાઉં છું. મિનકી હરણીએ ત્યાંથી વિદાય લીધી અને પોતાના પતિ અને સાસુ સાથે સાસરે જતી રહી. અને પછી તે પૂરા માન સન્માન સાથે ત્યાં રહેવા લાગી. હરણમાનો દર્દ અને નટખટ પરીનો જાદુ. ડ્રીમલેન્ડ જંગલમાં સુંદર સવાર હતી. માં હરણ પોતાના છોટું હરણ સાથે તળાવના કિનારે પાણી પીતી હતી. બેટા હજુ કેટલું પાણી પીશ? જેટલું વધારે પાણી પીશ તેટલી વધારે ટોયલેટ આવશે. મમ્મી બસ હવે થોડું જ. છોટું હરણ પાણી પીતું જ હતું કે ત્યાં એક તીર આવીને માં હરણના કમરમાં જઈને વાગ્યું. મમ્મી આ દુષ્ટ શિકારી ક્યાંથી આવી ગયો? તેના તીરથી તો તમને બહુ જ વાગ્યું છે. બેટા તું અહીંથી ભાગી જા. તે શિકારી ફરીથી તીર મારવાનો છે. ના મમ્મી, હું તમને એકલા છોડીને ક્યાંય નથી જવાનો. શિકારી બીજું તીર ચઢાવતો જ હતો. એ જોઈને હરણીમાએ હિંમત કરી અને બંને જણા ત્યાંથી ભાગી નીકળ્યા. ઘણે આગળ આવ્યા પછી હરણીમા જમીન પર ઢળી પડી. મારાથી હવે નથી ભગાતું. તમે ચિંતા ના કરો, હું હમણાં જ ડોક્ટર સસલાને બોલાવી લાવું છું. અને છોટું હરણ દોડતો દોડતો જાય છે અને ડોક્ટર સસલાને લઈ આવે છે. અરે બાપ રે બાપ, તીર તો પાંસળીઓમાં ફસાઈ ગયું છે. તેને નીકાળી નહીં શકાય. જો તેને ખેંચીશું તો તૂટીને તે પેટમાં જ રહી જશે અને તે મરી જશે. હે ભગવાન, આ કઈ મુશ્કેલીમાં મને નાખ્યો છે. હું મારી મમ્મીને પીડામાં નથી જોઈ શકતો.
તીર નહીં કાઢ્યું તો તે ધીરે ધીરે મરી જશે અને જો તીર કાઢવાનો પ્રયત્ન કર્યો તો વધારે જલ્દી મરશે. હું શું કરું? છોટું હરણ, હવે તો આને કોઈ ચમત્કાર જ બચાવશે. આ સાંભળી છોટું હરણને ખૂબ જ દુઃખ થયું. પોતાની માને દર્દમાં તડપતી જોઈને તેને સારું નહોતું લાગતું. તે ત્યાંથી જઈને તળાવના કિનારે બેસી ગયો. મારી મમ્મીને મરતા જોઉં તેના કરતાં સારું હું પહેલા જ મરી જાઉં. હવે તે શિકારી આવશે અને મને તીર મારીને મને મારી નાખશે. છોટું હરણ ઘણા સમય સુધી શિકારીની રાહ જોતો જોતો બેસી રહ્યો, પણ તે ન આવ્યો. ત્યાં જ તેને તળાવને કિનારે એક પરી બેસેલી જોવા મળી. અરે તું તો એક પરી છે. હવે મારો મમ્મીનો જીવ બચી શકે છે. ડોક્ટર સસલાએ કહ્યું હતું કે હવે તેમને કોઈ ચમત્કાર જ બચાવી શકે. પ્રિય હરણ, મારું નામ નટખટ પરી છે. હું એક પરી જરૂર છું, પણ હું કોઈ ચમત્કાર નથી કરી શકતી. આ તો શું કહે છે? ગઈકાલે સાંજે હું આ જંગલના બાગમાં ફરી રહી હતી. અરે વાહ, ચમેલીના ફૂલ! હું ક્યારની આને જ તો શોધતી હતી. હું તે ફૂલને ખાવા લાગી અને મારી છડીને એક પથ્થર ઉપર મૂકી દીધી. ત્યારે જ એક વાંદરો આવ્યો અને મારી છડી ઉપાડી ગયો. અરે વાહ, મને પરીની લાકડી મળી ગઈ. વાંદરા ભાઈ, હું તમારી બધી જ ઈચ્છા પૂરી કરીશ. મને ફક્ત મારી છડી આપી દો. હા સારું, મારી ઘણી બધી ઈચ્છાઓ છે, પણ મારી પહેલી ઈચ્છા એ છે કે તું મારી માટે દુલ્હન લઈ આવ. આ જંગલમાં એક પણ વાંદરી નથી, તેથી બીજી પ્રજાતિ સાથે લગ્ન કરવા તૈયાર છું. જ્યારે મારા લગ્ન થઈ જશે પછી હું મારી બીજી ઈચ્છાઓ તને કહીશ. હવે હું તમારા માટે દુલ્હન કેવી રીતે શોધી શકું? જો ના કરે તો ઠીક છે, હું તને લાકડી નહીં આપું. હવે કાં તો મારા માટે દુલ્હન લાય, નહીં તો લાકડીને ભૂલી જા. તે દુષ્ટ વાંદરો મારી છડી લઈને જતો રહ્યો અને તેણે છડીને તેના ઘરમાં રાખી છે. મારી છડી વગર હું કોઈ જાદુ ના કરી શકું. તો ચિંતા ના કરીશ, મારી મમ્મીને બચાવવા છે. તેથી હવે હું મોન્ટુ વાંદરા માટે દુલ્હન શોધીને જ રહીશ. આમ કહી છોટું હરણ ત્યાંથી જતું રહ્યું. થોડા સમય પછી મોન્ટુ વાંદરો પોતાના ઘરની બહાર બેઠો બેઠો કેળા ખાતો હતો. ત્યાં જ છોટું હરણ ત્યાં આવ્યું અને છોકરીની અવાજમાં બોલ્યું કે, અરે વાહ, કેટલો હેન્ડસમ વાંદરો છે. છોટું હરણના કાનમાં ઝુમકા હતા અને ગળામાં હાર, આંખોમાં કાજળ લગાવ્યું હતું અને તે આમ સુંદર મજાની હરણી લાગતું હતું. અરે આ શું? આટલી સુંદર હરણી તો મેં આજ સુધી નથી જોઈ. તે તેની પાસે ગયો. તારા સ્મિતે તો મારા હૃદય ઉપર હજારો છોરીઓ ચલાવી દીધી. તમે એક વાંદરા છો, મારા જેવી હરણની પાછળ કેમ પડી રહ્યા છો? અરે તું હરણી હોય તો શું થયું? મને તો પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો. મારી તારી સાથે લગ્ન કરવા છે. આ સાંભળી છોટું હરણ ખુશ થયું અને એ જ મીઠી અવાજમાં બોલ્યું કે, ઠીક છે, તમે એક વાંદરા થઈને મારી જોડે લગ્ન કરવા માંગો છો તો મને પણ કોઈ જ પ્રોબ્લેમ નથી. આ સાંભળી મોન્ટુ વાંદરો ઉછળી પડ્યો. યપ્પી! પણ લગ્ન પછી તમે મને રાખશો ક્યાં તે તો બતાવો. આવ મારી સાથે આવ, હું તને મારું ઘર બતાવું. આમ કહી મોન્ટુ વાંદરો તેને પોતાના ઘરની અંદર લઈ ગયો. આ જો મારું ઘર હવે બંનેનું થવાનું છે. અરે વાહ, તમારું ઘર તો ખૂબ સુંદર છે. મને હતું જ કે તને ગમશે. હા, પણ ખૂણામાં પેલી છડી પડી છે તે શું છે? આ લાકડી એક પરીની છે. એને મેં મારી પાસે એટલા માટે રાખી છે કે જ્યારે આપણા લગ્ન થશે ને ત્યારે હું એ પરીને બોલાવીને તારી બધી ઈચ્છા પૂરી કરીશ. અરે શું થયું? તમે મજાક બહુ સારું કરી લો છો. હસતા હસતા મારું તો પેટ દુખવા લાગ્યું છે. અરે તું એને મજાક સમજે છે? હા, આ મજાક જ છે. આમ કહીને છોટું હરણે લાકડી ઉઠાવી. તો તું કહેવા માંગે છે કે આ છડી કોઈ પરીની છે?
હા છે, તું કહે તો હમણાં જ તેને બોલાવું. આમ કહી મોન્ટુ વાંદરો ઊંચા અવાજમાં કહે છે, એ જાદુઈ પરી, તારા આવવાનો સમય થયો છે. જલ્દીથી મારી સામે આવ. આમ કહેતા પવન ફૂંકાવા લાગ્યો અને ધૂળની ડમરીઓ તેમની આજુબાજુ ઉડવા લાગી અને ત્યાં જ પરી પ્રગટ થઈ. જોયું? વિશ્વાસ આવ્યો કે નહીં? છોટું હરણના નાકમાં ધૂળ હતી, તેથી તેને થોડી છીંક આવી. છીંકવાની સાથે તેના કાનમાંથી બુટિયા અને ગળાનો હાર નીચે પડ્યો અને મોન્ટુ વાંદરો ચોંકી ગયો. અરે, તું તો છોટું હરણ છે, તે મને ઉલ્લુ બનાવ્યો. ત્યાં જ છોટું હરણે જોરથી બૂમ પાડી. ભાગો નટખટ પરી, ભાગો! આ સાંભળી નટખટ પરી ઉડવા લાગી અને છોટું હરણ ભાગવા લાગ્યો. મોન્ટુ વાંદરાએ તેનો પીછો તો કર્યો, પણ હરણ તો ખૂબ ઝડપથી દોડી ગયું. મારો અંત સમય નજીક જ છે. કેટલું સારું હોત કે મારું બચ્ચું અત્યારે મારી નજર સામે હોત અને હું તેને છેલ્લી વખત જોઈ શકત. અને તે બે જણા ત્યાં આવી પહોંચ્યા. મમ્મી, તમને કંઈ જ નહીં થાય. હું તમને આમ મરતા ના જોઈ શકું, તેથી તમને બચાવવાનો ઉપાય કરવા માટે ગયો હતો. ત્યાં જ છોટું હરણે પરીને તેની લાકડી આપી અને કહ્યું કે, નટખટ પરી, મારી મમ્મીના છાતીમાંથી તીર એવી રીતે નીકાળો કે તીર નીકળતા જ મમ્મી એકદમ સરસ થઈ જાય. કેમ નહીં છોટું હરણ, હું હમણાં જ તારી મમ્મીના શરીરમાંથી આ તીર આખું કાઢી દઉં છું. આમ કહેતા તેણે લાકડી ફેરવી તો માં હરણીના શરીરમાંથી તીર આપોઆપ બહાર નીકળી ગયું. કંઈ જ નહીં થાય, ગભરાઈશ નહીં. તીર નીકળતા જ તે આપમેળે તૂટી ગયું અને માં હરણ એકદમ સ્વસ્થ થઈ ગઈ. મારા બચ્ચા, તારા જેવું બચ્ચું ભગવાન બધાને આપે. તેમને ખુશ જોઈને પરી હસી અને બોલી કે, જો મારી જરૂરત ક્યારેય પણ પડે તો મને પોકાર આપજો, હું ફરીથી આવી જઈશ. હમણાં હું જાઉં છું. ધન્યવાદ નટખટ પરી, ગુડ બાય. ધન્યવાદ નટખટ પરી, ગુડ બાય. પરી હવામાં ઉડી ગઈ અને પછી છોટું હરણ પોતાની માં હરણ સાથે મજાથી ભાગવા લાગ્યું.